મિત્રો ફટાફટ તૈયાર થતો એટલો ટેસ્ટી લાજવાબ ફ્રેન્ડ્સ આ નાસ્તો તૈયાર થયો છે. જે પણ ખાશે ખાતું જ રહેશે, 100% મારી ગેરંટી છે. ઢોકળા કરતાં પણ ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ આ નાસ્તો તૈયાર થયો છે. ચાલો હું તમને તોડીને બતાવું. વાવ ફ્રેન્ડ્સ, દેખાવ પરથી જ તમને આઈડિયા આવી ગયો હશે કે કેટલો સરસ મજાનો સોફ્ટ આ નાસ્તો તૈયાર થયો. મારા મોઢામાં તો ફ્રેન્ડ્સ પાણી આવી ગયું. ચાલો હું આનો ટેસ્ટ કરી લઉં. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 લાગે છે. જો ઉપરથી થોડુંક લીંબુ તમે નીચોવશો તો ખરેખર બહુ જ સરસ લાગશે. તેલ વગર કઈ રીતે થાય છે એ પણ હું તમને કહીશ લાસ્ટમાં. ચાલો બીજું તોડીને પણ બતાવું. વાવ, થયો છે ને એકદમ સોફ્ટ. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દે. તો ફ્રેન્ડ્સ, એક પણ પ્રકારના લોટનો ઉપયોગ કર્યા વગર તૈયાર કરવાના છે. તો અત્યારે મેં 2 વાટકી ભરીને પૌવા લીધા છે. નોર્મલી આપણે બટાકા પૌવા બનાવતા હોઈએ છીએ આની મદદથી. બસ આ એ જ પૌવા છે. નાયલોન પૌવાનો ઉપયોગ નથી કરવાનો. સ્ટેપ બાય સ્ટેપ જોજો ફ્રેન્ડ્સ, પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે. હવે બસ 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી સારી રીતે વોશ કરી લેવાના. તો 1 થી 2 વાર આને પાણીની મદદથી મેં સારી રીતે વોશ કરી લીધા હશે. હવે બસ ઢાંકી અને આને સાઈડમાં મૂકી દઈશું. બિલકુલ પણ આની અંદર અત્યારે પાણી એડ કરવાની જરૂરિયાત નથી. ચાલો વધુ ટેસ્ટી કઈ રીતે તૈયાર કરી શકીએ છીએ તો આ માટે સૌથી પહેલાં એક દાળિયાની અંદર 1 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ થોડું ગરમ થાય ત્યારે 5 ચમચી જેટલી રાઈ એડ કરી છે. રાઈ સારી રીતે તતરી ત્યારબાદ સારા પ્રમાણમાં મીઠા લીમડાના પાન એડ કર્યા છે. 7 થી 8 નંગ જેટલા. 1 ચમચી જેટલું ઝીણું ચોપ કરેલું લસણ, 1 ચમચી જેટલું ઝીણું ચોપ કરેલું મરચું અને 1 ચમચી જેટલા તલ એડ કરી બસ સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. ચોક્કસથી મિત્રો આ વઘાર કરજો. વઘારથી આ વધારે ટેસ્ટી લાગતું હોય છે. એટલી સરસ ફ્લેવર આવશે આનાથી. તો જે રીતે મેં તમને વઘાર બતાવ્યો છે એ રીતે જ કરજો. આ વઘાર કરતાં મારે 2 મિનિટ જેટલો સમય લાગ્યો છે. 2 મિનિટ પછી તરત જ જે આપણે પાણીમાં પૌવા વોશ કરીને રાખ્યા હતા એ થોડાક સોફ્ટ થઈ ગયા છે. હવે આની ઉપર આપણે વઘાર એડ કરી દઈશું. જો તમારા જોડે ટાઈમ હોય તો 5-1 મિનિટ માટે પૌવાને તમે પલાળીને પણ રાખી શકો છો તો પણ ચાલશે. અને આ રીતે તમે ડાયરેક્ટ મતલબ કે એકદમ ઇન્સ્ટન્ટ પણ કરી શકો છો. તો બસ આ રીતે વઘાર એડ કરી ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું. હવે ટેસ્ટી એવા મસાલામાં ફ્રેન્ડ્સ શું એડ કરવાનું છે ધ્યાનથી જોઈ લેજો. બિલકુલ પણ આની અંદર ખાંડનો ઉપયોગ આપણે નથી કરવાનો, નહીં તો જે આ રેસીપી છે સારી નહીં લાગે. તો મસાલાની અંદર સૌથી પહેલાં તો હું થોડાક શાકભાજી એડ કરી દઉં. તો ઝીણી ચોપ કરેલી ડુંગળી લીધી છે 5 વાટકી જેટલી. ચમચીની મદદથી માપીએ તો 3 થી 4 ચમચી જેટલી ઝીણી ચોપ કરેલી ડુંગળી છે અને એટલું ઝીણું કટ કરેલું ટામેટું એડ કરી દેવાનું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલું અત્યારે મેં ધાણા પાવડર એડ કર્યો છે. સારો એવો કલર આવે અને ટેસ્ટ આવે એ માટે ચીલી ફ્લેક્સ લીધા છે 1 ચમચી જેટલા. તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. તમને ફ્રેન્ડ્સ જે પણ શાકભાજી પસંદ હોય એ ઝીણું ચોપ કરીને તમે એડ કરી શકો છો. હવે 5 વાટકી જેટલી ઝીણી ચોપ કરેલી કોથમીર એડ કરી છે. બટ હા ફ્રેન્ડ્સ, બહુ જ બધા શાકભાજી એડ નહીં કરી દેતા, નહીં તો આપણે જેવો શેપ જોઈએ છે એવો સારી રીતે નહીં વળે. અને બહુ બધા શાકભાજી હોય, ધારો કે કેપ્સિકમ, ગાજર, ટામેટું, ડુંગળી, તો થોડા પ્રમાણમાં તમે આની અંદર એડ કરી શકો છો 2 ચમચી જેટલા. નહીં તો સારી રીતે ગોળ શેપ નહીં બને, એ વચ્ચે આવશે અને ક્રેક પડી જશે. એટલા માટે તો બહુ જ ઓછા પ્રમાણમાં મેં શાકભાજી એડ કર્યા છે. હવે બસ આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું કે જેથી મીઠું બધી જ જગ્યાએ સરખી રીતે ભળી જાય. અને હા ફ્રેન્ડ્સ, અત્યારે ઘરમાં જીરું અવેલેબલ નથી એટલા માટે મેં એડ નથી કર્યું. જો હોય તો ચોક્કસથી આની અંદર જીરું એડ કરજો કે જેથી વધારે ટેસ્ટી લાગે. 1 ચમચી જેટલું. ફ્રેન્ડ્સ, અત્યારે મેં છાશ લીધી છે. છાશ બહુ ખાટી પણ નથી અને બહુ મોળી પણ નથી. જો ખાટી હશે તો બહુ જ સરસ લાગશે. અને જો ખાટી વધારે ન હોય તો લાસ્ટમાં તમારે લીંબુનો રસ ઉપરથી એડ કરી દેવાનો તો વધારે ટેસ્ટી લાગશે. આની અંદર છાશ ચમચીની મદદથી જ એડ કરવાની, કેમ કે વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. અને જો કદાચ વધારે પડી જાય તો તમારે શું કરવાનું અને ઓછી પડે તો શું કરવાનું. જો ઓછી પડે તો છાશ એડ કરી દેવાની અને છાશ ઘરમાં ન હોય તો પાણી પણ એડ કરી શકાય. અને જો કદાચ છાશ વધારે પડી જાય તો થોડાક પાણીની મદદથી પૌવા વોશ કરીને તમારે આની અંદર એડ કરી દેવાના. તો એકદમ પરફેક્ટ આનું બાઇન્ડિંગ આવી જશે. છાશની જગ્યાએ તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બસ સારી રીતે આને મિક્સ કરતા રહેવાનું. તો 4 ચમચી જેટલી મેં છાશ એડ કરી, ફરીથી 4 ચમચી જેટલી એડ કરી અને બસ આ રીતે મિક્સ કરી લઈશું. તો 8 ચમચી જેટલી મેં છાશ એડ કરી અને સરસ મજાનો આ ટાઈપનો લોટ બંધાઈ ગયો છે. જુઓ, એક પણ પ્રકારના લોટનો ઉપયોગ કર્યા વગર મેં સરસ મજાનો પૌવામાંથી જ લોટ તૈયાર કરી દીધો. જો એકવાર ફ્રેન્ડ્સ બનાવશો તો ખાવા માટે લાઈન લાગી જશે. બસ હા, ખાસ બાબત તમારે શું ધ્યાનમાં રાખવાનું કે મીઠું ઓછું ન પડે. લીલું મરચું તમારે થોડુંક વધારે પ્રમાણમાં એડ કરવાનું. અત્યારે મેં ચીની ફ્લેક્સ એડ કર્યા છે એટલા માટે મેં 1 ચમચી જેટલું જ એડ કર્યું. બટ જો વધારે હશે તો ખાવાની મોજ પડી જશે. અને હા, કોથમીર બિલકુલ પણ ભૂલાય નહીં. કોથમીરથી ટેસ્ટ વધારે સારો લાગશે. હવે બસ આ ટાઈપના આપણે નાના મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર
તૈયાર કરી લઈશું. હાથ ઉપર તેલ લગાવવાની બિલકુલ પણ જરૂરિયાત નથી, કેમ કે આ ચીપકશે નહીં. બસ આ રીતે તમારે થોડું હથેળીમાં લઈ અને પ્રેસ કરવાનું, તો સરસ મજાનો બોલ્સ તૈયાર થઈ જશે. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસિપી તમને થોડીક પણ પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો બધા જ બોલ્સ આ રીતે મેં તૈયાર કરી દીધા છે ફાઇનલી. ટામેટાથી જે આનો લુક છે ફ્રેન્ડ્સ, એ ખરેખર બહુ જ સરસ લાગે છે. તમે જો ડુંગળી એડ ન કરવાના હોય તો ટામેટું થોડુંક વધારે એડ કરી દેજો. જ્યારે તમે આ રેસિપી ખાશો ત્યારે જો ટામેટું મોઢામાં આવશે તો બહુ જ સરસ લાગશે. હવે બસ એક છીણી લીધી છે અને એ છીણીને ઘીની મદદથી હું ગ્રેસ કરી લઉં છું. અત્યારે મેં તેલનો ઉપયોગ નથી કર્યો, કેમ કે તેલ કરતાં ઘી ઘણું ફાયદાકારક રહેશે એટલા માટે. હવે જે બોલ્સ આપણે તૈયાર કર્યા છે બધા જ આ રીતે મૂકી દઈશું. વાવ ફ્રેન્ડ્સ, કેટલા સુપર દેખાય છે. અને અંદર સોડાનો પણ તમારે બિલકુલ પણ ઉપયોગ કરવાની જરૂરિયાત નથી. એક તપેલું લીધું છે જેની અંદર મેં પાણીને સારી રીતે ગરમ કરી લીધું છે. પાણી સારી રીતે ગરમ થઈ જાય, વરાળ નીકળે તરત જ તમારે આ રીતે બધા જ બોલ્સ મૂકી દેવાના અને ઉપરથી ઢાંકણ ઢાંકી ફક્ત ને ફક્ત 4 થી 5 મિનિટ માટે આને બાફશો તો પણ સરસ મજાના બફાઈ જશે, કેમ કે આપણે કોઈ પણ લોટનો ઉપયોગ નથી કર્યો અને પૌવાને બફાતા બિલકુલ પણ સમય નથી લાગતો. તો ફ્રેન્ડ્સ, ફક્ત ને ફક્ત 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે ઢાંકણને મેં દૂર કરી દીધું. ઘણીવાર શું થતું હોય છે, ઢોકળા હોય અથવા તો કોઈ પણ એવી રેસીપી હોય કે જેને આપણે બાફવાની હોય ત્યારે ઘણીવાર એની અંદર પાણી પડતું હોય છે. તો ઢાંકણ દૂર કરી 2 મિનિટ માટે તમારે ફાસ્ટ ફ્લેમ ઉપર આને કૂક કરી લેવાનું. તો બિલકુલ પણ પાણી નહીં રહે. એ ઢોકળા હશે, મુઠિયા હશે અથવા તો બાફવાની કોઈ પણ રેસીપી હશે કે જેથી મારા જેટલા પણ વ્યુઅર્સ જ્યારે આ રેસીપી ટ્રાય કરે ત્યારે બિલકુલ પણ ભૂલ કર્યા વગર એકદમ પરફેક્ટ એમને બને. ચાલો હજી વધારે ટેસ્ટી કઈ રીતે તૈયાર કરી શકીએ છીએ ચાલો જોઈ લે. તો ફ્રેન્ડ્સ, આ માટે મેં લીધી છે એક નોનસ્ટિક પેન અને તેની અંદર 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. અને હા ફ્રેન્ડ્સ, જો તમારે વઘાર ન કરવો હોય તો તમે ડાયરેક્ટ પણ ખાઈ શકો છો, બટ વઘાર કરવાથી વધારે ટેસ્ટી લાગશે. હવે તેલ થોડું ગરમ થાય ત્યારે રાઈ એડ કરીશું. રાઈ બધી જ સારી રીતે તતરે ત્યારબાદ જ આની અંદર તલ એડ કરવાના. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની અને બધા જ તલ ફૂટી જાય, અવાજ બંધ થઈ જાય ત્યારે તમારે ઢાંકણ ખોલવાનું. તો બધા જ તલ પરફેક્ટ રીતે ફૂટી ગયા હશે કે જેથી જે આ રેસીપી છે વધારે ટેસ્ટી લાગશે. તો બિલકુલ પણ અવાજ આવવાનો બંધ થઈ ગયો છે. તલ સારી રીતે ફૂટી ગયા છે. હવે આની અંદર સારા પ્રમાણમાં મીઠા લીમડાના પાન એડ કરીશું. જે ગેસ છે મેં ઓફ કરી દીધો છે, કેમ કે જે રેસીપી છે એ પણ થોડી ગરમ છે એટલા માટે. હવે બધા જ બોલ્સ આની અંદર ઉમેરી દઈશું અને બસ સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરવામાં આસાની રહેશે. તમે કણચીની મદદથી પણ આને મિક્સ કરી શકો છો અથવા તો તાવેતાની મદદથી પણ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણી રેસીપી તૈયાર છે. હવે બસ ઉપરથી થોડી કોથમીર એડ કરી દઈશું 1 થી 2 ચમચી જેટલી, કે જેથી જે આનો લુક છે બહુ જ સરસ આવે. ચાલો સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે કેવી બની છે રેસીપી. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ બની છે. ઉપરથી જો થોડોક લીંબુનો રસ એડ કરશો તો ખરેખર વધારે ચટાકેદાર લાગશે આ રેસીપી. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.